કેમ કે તમે દુનિયાને કેવી દ્રષ્ટિએ જોતા હોય કે અત્યારે સારા સારા બંગલાઓ, સારી સારી ગાડીઓ, સારા સારા મોબાઈલ, સારી સારી હોટલો, તમને એમ લાગે કે દુનિયામાં ઝાકમ જોવો એટલે જલસાય, પણ 100% એ વસ્તુ નથી. આપણા દેશમાં એક દુનિયામાં ભયંકર એક અંધારી આલમ છે કે જે સજ્જન માણસોને, સારા પરિવારના દીકરા દીકરીઓને જીવવા નહીં દે. ભવિષ્યમાં એવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. તમને અંધારી આલમની અંદર શું હોય, આજે એક તમને હું દાખલો આપું કે આજથી વર્ષો પહેલા કે હજારો વર્ષ પહેલા આપણા દેવી દેવતાઓ જ્યારે અસ્તિત્વમાં હતા પૃથ્વીમાં, ત્યારે પણ તારકાસુર ને વકાસુર ને બકાસુર નામના રાક્ષસો હતા. ટીવીમાં તમે બધા સિરિયલમાં જોયું હશે. દેવી દેવતાઓને હવન કરતા હોય તો હવન કરતા કરતા રોકે અંદર હાડકા નાખતા એ વખતે. અને દેવી દેવતાઓ શંકર ભગવાનના શરણે જાતા, બચાવો બચાવો. આપણા દરેક દેવી દેવતાના હાથમાં હથિયાર હોય છે. કોઈના હાથમાં તલવાર, કોઈના હાથમાં ગદા, કોઈના હાથમાં સુદર્શન ચક્ર, કોઈના હાથમાં ત્રિશૂળ. શા માટે? દેવી દેવતાના હથિયારની શું જરૂર છે? રાક્ષસો માટે. તો આજે તો શેરીએ શેરીને ગલીએ ગલીએ તારકાસુર ને બકાસુર છે, જે તમને ન દેખાય. સારી ગાડી, સારો બંગલો અને સારો ચહેરો એટલે સજ્જન અને દેવી તત્વ છે એવું માનવાનું કારણ નથી. માટે તમારી પાસે હું આવ્યો છું કે મારી વાત ધ્યાનથી સાંભળજો, તો અમુક વાત ત્યાં જીવનમાં ઉપયોગી થાય તો યાદ કરજો કે કોલેજોની અંદર અત્યારે પરિસ્થિતિ જે ગુજરાતની અંદર 6000 કરોડનું ડ્રગ્સ એક વર્ષમાં પકડાયું અને 150 જેટલા ગુનેગારો આપણે અમદાવાદની ગુજરાતની જેલોમાં બંધ છે. પણ આ વસ્તુ સદંતર 100% અટકે નહીં. કેમ કે આપણે બધા ખાવા પીવાના આવું બધું કરવાના શોખીન છીએ. 4 લાખ યુવાનો જો ડ્રગ લેતા હોય, દારૂ પીતા હોય, પાર્ટી કરતા હોય, 31st હોટલમાં દારૂ પીને નાચવા જતા હોય તો આવે ને. ઘણા લોકો પ્રશ્ન કરે અમને કે ભાઈ આ બધું આવે છે ક્યાંથી, અને પોલીસ શું કરે છે, સરકાર શું કરે છે? ભાઈ સરકાર સરકારનું કામ કરે, પોલીસ પોલીસનું કામ કરે, પણ આપણે ન પીએ તો. આજે સારી સોસાયટી તમારી હોય, સોસાયટીની બહાર પાનનો ગલ્લો હોય અને આખી સોસાયટીમાં કોઈ જ બીડી, સિગરેટ, તમાકુ, ગુટકા ન ખાય તો ગલ્લો 6 મહિનામાં બંધ થઈ જાય. ન ચાલે. પણ ગુજરાતમાં દિવસે દિવસે ડ્રગનું પ્રમાણ વધતું શા માટે જાય છે? કે આપણા યુવાનોને, આપણી યુવતીઓ એ દિવસે દિવસે ફેશન સમજી અને વ્યસન તરફ વળતા જાય છે. આ કોઈ ફિલ્મી વાત નથી. તમે રાત્રે ક્યારે પપ્પા મમ્મીને લઈ અને સિંધુ ભવન રોડ અને કે રિવરફ્રન્ટ પર જજો. યુવાન છોકરીઓ પોલીસની ગાડી સામે આમ સિગરેટ પી એમ કરે, રિંગ બનાવે, રિંગ પોલીસની સામે. આ સ્થિતિ. મેં કીધું અસામાજિક તત્વો અને બિન સામાજિક તત્વો આ બંને આમાં મળેલા હોય અને બંને સાથે મળી અને આપણા જેવા સામાજિક અને સારા પરિવારના દીકરા દીકરીઓને બગાડવાનું કામ કરે છે. આજે 50 કે 100 શાંતિ છોકરાઓ 50 કે 100 વર્ષ પહેલા સ્થિતિ એવી હતી કે આપણા દેશમાં મહિલાઓને સ્કૂલે મોકલવામાં આવતી જ નથી. મહિલા નિરક્ષર ને અભણ હતી વર્ષો સુધી, યુગો સુધી. પણ ધીરે ધીરે ક્રાંતિ આવી. આજે છોકરીઓ પ્રાથમિક શાળા સુધી ભણતી થઈ.